નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના સયાજીબાગ ખાતે 51માં બાળ મેળાએ જમાવ્યું ભારે આકર્ષણ. હજારોની સંખ્યામાં સહેલાણીઓ લઈ રહ્યા છે બાળ મેળાની મુલાકાત. સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદાની કાલિકા માઇનોર કેનાલમાં મસ્ત મોટું ગાબડું, લાખો લીટર પાણીનો વેડફાટ. ડભોઈમાં દર્ભાવતી પ્રીમિયર લીગ 2024નું કરવામાં આવ્યું આયોજન. 100 ઉપરાંત ટીમોએ લીધો ભાગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજીબાગ ખાતે આયોજિત બાળ મેળો ભારે આકર્ષણ જમાવી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 120 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ભાગરૂપે છેલ્લા 50 વર્ષથી ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સતત 51મા વર્ષે સયાજીબાગ ખાતે પ્રથમ વખત 4 દિવસના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીં બીજા દિવસે હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળમેળો માણવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલ, રંગારંગ કાર્યક્રમ, કોણ બનેગા જ્ઞાનપતિ, દેશી રમતોએ સહેલાણીઓને ઘેલું લગાડ્યું હતું. બાળમેળાના બીજા દિવસે સાંસદ રંજનબેન ભટ્ટ પણ બાળમેળાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે વિવિધ સ્થળો સહિત બાળકો દ્વારા આયોજિત વિવિધ સ્ટોલ્સ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે શિક્ષકો દ્વારા આયોજિત વાનગી સ્પર્ધાની પણ મુલાકાત લીધી હતી.
આપ જોઈ રહ્યા છો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 51મા બાળ મેળામાં વડોદરા શહેરના તમામ નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરીને 30 જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટો હોય, 29 જેટલી વાનગીઓ હોય, આનંદ બજારમાં હોય. સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે સ્પર્ધા રાખેલી છે. સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે. માન્ય માતૃવાત્સલ્ય સાંસદશ્રીને અભિગમો છે. ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ હતો, આ વર્ષે પણ છે. અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે. એટલે બાલવાટિકાથી માંડીને ધોરણ 9 સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે, પ્રતિભા ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા ટોક શોનું પણ આયોજન કરવામાં હતું. એટલે ટોક શોમાં અમારા બાળકો એમને ક્વેશ્ચન પૂછીને વડોદરા શહેરમાં શિક્ષણ માટે એમનો શું અભિગમ છે, દેશ માટે એમનો શું વિચાર છે, એ બધી ચર્ચા કરતા હોય છે. સાથે સાથે અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું. સાથે સાથે કોણ બનેગા કરોડપતિના અભિગમ રૂપે કોણ બનેગા જ્ઞાનપતિનું પણ આયોજન કરવામાં આવેલું. એટલે બાળકોના શિક્ષણની સાથે સાથે બાળકોનો સાંસ્કૃતિક વિકાસ થાય, બાળકોમાં પોતામાં રહેલી પ્રતિભાનો પણ વિકાસ થાય માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા માધ્યમથી અમે દરેક નગરજનોને અપીલ કરીએ છીએ કે અમારા બાળમેળામાં આવીને બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ જોઈ અને બાળકોનો ઉત્સાહ વધારો. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 51મો બાળ મેળો અને સુંદર મજાના બાળ મેળાનું આયોજન કર્યું છે. આજે બાળમેળામાં હું ફરી આવી છું. ઉદ્ઘાટનના દિવસે તો આવી જ હતી, પરમ દિવસે સાંજે. પણ આજે પણ હું ચોક્કસ અમારા શિક્ષકો, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને અમારા સૌ શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બાળકો અલગ અલગ થીમ સાથે બાળમેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે. શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ 4 દિવસ આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ એક મજાનો સંદેશ આપી રહ્યા છે. આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો. આંગણવાડીના બાળકો દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર આ ગીત રજૂ કરે, મેસેજ આપે કે દીકરી એ કેટલું પૃથ્વી પર મહત્ત્વની આ દીકરી હોય છે અને એના દ્વારા જ સમાજનું સર્જન થતું હોય છે. તો આ ગીત પણ અમારી આંગણવાડીની દીકરીઓ દ્વારા આ પ્રસ્તુત કરવામાં આવ્યું. શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળમેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી. મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે એવું આયોજન કર્યું. આ વખતે પણ આપણી બહેનોએ મિલેટ્સની અલગ અલગ વાનગી બનાવી, સુંદર મજાની આ વાનગી બનાવી છે. તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે. અહીંયા બાળમેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેટ્સ દ્વારા આયોજન કર્યું છે. હું ફરીથી મિનેશભાઈ પંડ્યા, આખી શિક્ષણ સમિતિની અમારી સદસ્યની ટીમ, શ્વેતાબેન શાસનાધિકારી, તો સાથે સાથે પિનાકીનભાઈ અને એમની શિક્ષક સંઘની ટીમ અને શિક્ષકો એમના દ્વારા જે સુંદર મજાનું બાળમેળાનું આયોજન થયું છે, હું તમામને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સંખેડા તાલુકાના ચંદાનગર પાસેથી પસાર થતી નર્મદાની કાવીઠા માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે. ખેડૂતો પોતાની ખેતી પકવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ખેડૂતોને પાણીની હાલ જરૂરિયાત છે, ત્યારે આજે સવારે નર્મદાની કાવીઠા માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. સંખેડાના ચંદાનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલની કાવીઠા માઇનોર કેનાલ જર્જરિત હોવાથી 2 દિવસ પહેલા જ રિપેર કરવામાં આવી હતી. હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત હોવાથી કેનાલમાં સવારે પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી છોડતા જ ચંદાપુરા પાસે મોટું ગાબડું પડ્યું છે. આ કેનાલ થકી કાવીઠા, ચંદાનગર અને ઊંડી ગામની લગભગ 1000 વીંગા જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. આ ગાબડું પડવાને કારણે ખેડૂતો સિંચાઈથી વંચિત રહેવા ઉપરાંત લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલાં જ આ કેનાલ રિપેર કરવામાં આવી છે અને 2 દિવસમાં જ કેનાલમાં ગાબડું પડ્યું છે, જેને લઈને કેનાલ રિપેરિંગ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. હું કાવીઠાનો વતની છું. મારી જમીનો આગળ આવેલી છે. આ આના ઉપર અમે ઘણું બધું ડિપેન્ડ છે. અમારું ઘર ચાલે છે, બધું જ ચાલે છે આ પાણીથી. અને અત્યારે સાહેબ અમારે મસ્કરી કરી ગયા એવું લાગી રહ્યું છે કે અત્યારે બે દિવસ થયા રિપેરિંગ કરી, પાણી આજે ચાલુ કર્યું, અત્યારે તૂટી બી ગયું. આ સાહેબ ભ્રષ્ટાચારનો મોટો તમને આગળ બતાવી રહ્યા છે. તમે આનો તાત્કાલિક નિરાકરણ લો અને જે બી કોન્ટ્રાક્ટર હોય એની પર તાત્કાલિક પગલાં ભરવામાં આવે. કેટલા દિવસ પહેલાં બનાવી હતી કેનલ? હજુ 2 દિવસ થયા બનાવીને. એમ તો 20 દિવસથી તૂટેલી હતી. અગાઉ તૂટી હતી. અમે પાઇપલાઇન પાણી લેતા હતા. સાહેબ કે રિપેરિંગ કરેલા છે, તમને રિપેરિંગ કરેલા અમને જણાવેલું, પણ રિપેરિંગ તે બી થૂક લગાવેલું છે. અત્યારે જો કોન્ટ્રાક્ટરે કામ કરેલું છે, હાથથી પોવડા નીકળી જાય છે. આવો કામ કરવાનું હોય. કેટલા ખેતરનું નુકસાન થયું છે? ખેતર તો બધા બહુ આગળ બધાને પાણીની જરૂરિયાત છે. 20 દિવસથી અત્યારે કેનાલ બંધ કરી હતી આ લોકોએ, અને અત્યારે પાણીની જરૂર છે. હવે આ રિપેરિંગ કરે નહીં તો પાણી કેવી રીતે અમને મળશે? આજે બીજા 20 દિવસ કરી નાખીશું અમે તો અમારી પાસે કશું હાથમાં નહીં વધે. તમે શું ઈચ્છો છો? અમે તાત્કાલિક રિપેરિંગ કરેલો કે કોઈ પણ અમને તાત્કાલિક અમને પાણી મળે એવું નિરાકરણ અપાવો. શું નામ છે તમારું? મારું નામ વિપુલભાઈ જસભાઈ પટેલ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ ટાઉન હોલના સામેના મેદાનમાં દર્ભાવતી પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ વિધાનસભાના તમામ ગામોને તેમાં આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડભોઈ તેમજ આસપાસની 100 ઉપરાંત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ત્યારે ગત રાત્રે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી અને યુવાનોનો ઉત્સાહ વધારવા જાતે પણ ક્રિકેટ રમ્યા હતા. ટુર્નામેન્ટમાં દરેક ગામ તેમજ તાલુકાના યુવાનો ભાગ લે તેવી ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી હતી. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભાવેશભાઈ પટેલ સહિત ટુર્નામેન્ટના આયોજકો હાજર રહ્યા હતા. સાથે દર્ભાવતી પ્રીમિયર લીગ 2024ના આયોજક કલ્પેશ તડવી, પાર્થ કંસારા, આકાશ પટેલ, સમર્થ ગોલપ, હાર્દિક ચૌહાણ, તુષાર વસાવા, નિમિષ ભરવાડે ટુર્નામેન્ટનું સુંદર આયોજન કર્યું હતું. આજરોજ ગર્ભાવતી પ્રીમિયર લીગની શરૂઆત ડભોઈ નગર ખાતે કરવામાં આવી છે. મોટી સંખ્યામાં 200 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અત્યારે ડભોઈ તાલુકામાં પણ મંડાળા અને કુવાવી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે. યુવાનોમાં ખેલદિલીની ભાવના
ઊભી થાય, યુવાનો શારીરિક રીતે સક્ષમ બને. કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે, ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે, શારીરિક રીતે સ્વસ્થ બની શકે. એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે. આજે અહીંયા જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે એના મારફત યુવાનોમાં ખેલની ભાવના સાથે એકબીજાથી પરિચિતો થશે, અને પરિચિત હોય તો ગમે ત્યારે કોઈ પણ સારા નશા પ્રસંગમાં એકબીજાને મદદરૂપ થઈ શકે એ શુભ આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હું દરબાવતથી પ્રીમિયર લીગના આયોજકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જ આ ટુર્નામેન્ટનો એક આગવું એ રીતે છે કે આ ટુર્નામેન્ટનું આયોજન દરબાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે, અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. એટલે આ એક ખૂબ પ્રશંસનીય કામ છે, અને હું આયોજકોને પણ અભિનંદન આપું અને આને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું. આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ને પૂરી થાય, અને જે કોઈ ટીમો આમાં ભાગ લેનાર છે તમામને શુભેચ્છા આપું છું. જીત હાર તો રમતમાં થતી જ રહે છે. એક જણ જીતે છે, બીજા એમાંથી શીખવાનું હોય છે. જે કંઈ આપણી ત્રુટિઓ રમતમાં રહી ગઈ હોય એ બીજી વાર સુધારીને એ રમતમાં ફરી ઉતરવાનું હોય છે જીતવા માટે. પણ હારી જઈએ એટલે રમત પૂરી નથી થતી, એમાંથી કંઈક શીખીને આગળ વધવાનું હોય છે. એટલે જેટલા આમાં ભાગ લે તમામને ખેલદિલીપૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે, અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપું. ભારત માતા કી જય, વંદે માતરમ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરામાં જુનિયર ટાઇટન્સના લેટ્સ સ્પોર્ટ્સ આઉટ ઇવેન્ટને બાળકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ ઇવેન્ટમાં 25 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. 14 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેમ આકર્ષણ વધારવા લાલીગાના સહયોગથી આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. વડોદરા ખાતે યોજાયેલ આ ઇવેન્ટમાં 25 શાળાના 810 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લાલીગા સાથે સહયોગમાં પોતાના જુનિયર ટાઇટન્સ પ્રોગ્રામને આગળ જાળવી રાખતા ગુજરાત ટાઇટન્સે ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરા ખાતે બીજા લેટ્સ સ્પોર્ટ આઉટ ઇવેન્ટની યજમાની કરી હતી. 20મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં સફળ પ્રોગ્રામને પગલે અંડર 14 બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યેનો પ્રેમ કેળવવાનો આ પહેલો ઉમદા ઉદ્દેશ છે. આ ઇવેન્ટમાં વિવિધ ગેમ્સ તથા પ્રવૃત્તિઓમાં 25 સ્કૂલ્સમાંથી 810 વિદ્યાર્થીઓની ખૂબ જ ઉત્સાહપૂર્ણ સહભાગી થયા હતા. અમદાવાદમાં મળેલી ભવ્ય સફળતાના આધારે વડોદરામાં જુનિયર ટાઇટન્સ ક્રિકેટ તથા ફૂટબોલના ખાસ એકીકરણ સાથે બાળકો માટે એક યાદગાર અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવાના ઉમદા ઉદ્દેશથી આયોજિત કરવામાં આવેલ આ ઇવેન્ટમાં સ્પોર્ટ્સ ચેલેન્જીસ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ તથા પોસ્ટ ગેમ સ્ટ્રેચિંગ સેશન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટ બાળકોને આઉટડોર ગેમ્સમાં ભાગ લેવા આકર્ષિત અને પ્રેરિત કરવા માટે સ્પોર્ટ આઉટમાં એક ગતિશીલ પ્લેટફોર્મનું સર્જન કરવાનું જાળવી રાખશે, જે બાળકના શારીરિક તથા માનસિક વૃદ્ધિ અને વિકાસ માટે જ આવશ્યક છે. Okay, great, perfect. So, hello, we are here coming from La Liga. We are very happy to see that this event is again success as was in Ahmedabad. We are very excited to see many kids enjoying the experience to learn under the La Liga methodology, and they are having a nice day here, sharing the love for sports with Gujarat Titans. And I think that this is a good way to see how the kids are enjoying playing sports, and as well they are having the experience training under good coaches and having this experience of training under this program of the Junior Titans.
Junior Titans as a concept was arrived at, I would say, during the last season. And we wanted to do something specifically for children. Something which is, it becomes more like a community outreach rather than, individual based. So from that end, this concept was arrived at after a lot of internal discussion as to let's not get into trying to teach kids how to play. Let's not try and make them cricketers. That's everybody aligns with that in the sense that we are Gujarat Titans, we are an IPL franchise, and everybody expects us that all right, fine, you will end up doing cricket, right? Or trying to teach cricket, or trying to find the next big cricketers. Our concept is slightly different from that. That the whole idea is based on how do we get kids to come back to the sports field and play. Our idea is not to find the next big cricketer or the next big footballer or any other game that we are trying to create. So as we went along, we envisaged what is going to be something which is meaningful for children and for a larger number of children, rather than just restricted to a few children who play cricket. They will come up in their own steam, no doubt about it. But the fact remains that here was an opportunity because we bring a lot of credibility from a sports perspective. We're a new franchise. The first time Gujarat has its own IPL franchise which has done exceptionally well over the last 2 seasons. There is a natural alignment, and these formative years of children, we say, all right, fine, we do it in cricket, you do it in any sport that you want. You just come out and play. It is important to do physical activity is the whole idea behind Junior Titans. As we go along, today you see that children are participating in various games and physical activities. As we go along, we'll also try and maybe directly or indirectly try and provide them information and knowledge about how to take care of themselves from a physical perspective, how to enhance their physical capabilities, how to upskill their mental faculties in terms of sports. All this helps in the overall personality development of children. That is where this idea stemmed from, and that is what our endeavor is going to be over the next 6 weeks. And this is something we, like everything else that we do at Gujarat Titans, it's not a one-off activity that's going to happen. We'd like to do things with a longer term perspective, and we want to develop this program where not just from a cricketing perspective but from a sporting perspective, and the idea of participating in sport and physical activity is seeded into these young minds, and rather than just playing on their tablets and their computers, it's also equally important to come out and do some physical activity. That's the whole idea. So you emphasize on the fact that not just cricket but the overall approach towards the sport. So how much do you emphasize on outdoor sports being a part of overall fitness for kids? What's the importance of it? How can you have fitness if you don't have outdoor sport? Indoor sport has no meaning when it comes to fitness. From a fitness perspective, it's more to do from a mental perspective. Outdoor sport is very important. It's not just about outdoor sport. I think that whole term is a misnomer when I say that. From the perspective that we are trying to achieve, we are saying you need to step out, you need to get out, you need to play, you do what you want. You play whatever you want to. You want to play cricket, you want to play football, you want to play basketball, you want to play anything. You just want to run, do what you want, but do something. Get out and do something. It's good for you. It's good for you physically, it's good for you mentally. And your message to the Titans fam about this initiative? There is no difference in what I just said in terms of what I'm trying to say. The message is very clear, very simple and clear. Play. Can you take us through the partnership with La Liga and what are the benefits it will bring to this initiative? Football is a sport which is followed by a lot of, especially the youth in India, and football is growing in the country. There is a natural alignment for us at GT with La Liga because our parent company is also invested into La Liga. So there is a natural alignment there, and we are both in sports. Again, we are not trying to teach. This is important. We are not trying to teach. GT is not trying to teach children how to play cricket. The participation of La Liga is not from a
perspective of trying to teach children how to play football. It's about credibility that we bring from a cricketing perspective and they bring from a football perspective, where we want the children to know that there is a lot of opportunity in this, A, and B, don't look at everything as a competition. Don't look at everything as a competition. You need to first develop and then see whether you want to play football, you want to play today's cricket, tomorrow it could be basketball, day after it could be volleyball. As we, whatever the facilities offer us as we go along in various cities of Gujarat and in the future years to come, as to how do we grow this property, our endeavor is very simple. As I've already explained, whatever game the facility is available, we will utilize it. It's up to the children to decide what they want to do, so long as they do play some sport. And the last one, what's the primary goal of this initiative from Gujarat Titans brand building point of view? No, it's not about brand building. This is not a brand building exercise. What you see about Gujarat Titans here is because Gujarat Titans brings credibility to such a program. All right, it brings that excitement level, and that is what we are utilizing from our perspective to, it's like children get excited when you're dealing with Gujarat Titans for obvious reasons. They're going to get excited. So we are utilizing that excitement part to get them here. And once they are here, we're not saying you play cricket, like I said earlier. There are various activities that you can participate in. Go ahead and do what you like. So it's, yes, Gujarat Titans as a brand does pull in, children. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા સુજલ પ્રોપર્ટી એક્સપોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. કોટિયાડ ગ્રુપ દ્વારા શહેરના ગેંડા સર્કલ નજીક નેપચ્યુન કેમ્પસ ખાતે સુજલ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના નામાંકિત બિલ્ડરો જોડાયા છે. એક જ સ્થળેથી લોકોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સુજલ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બિલ્ડરો દ્વારા જુદા જુદા પ્રકારે ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. આ એક્સપોનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, જ્યારે શહેરના રાજકીય પાર્ટીના પદાધિકારીઓએ પણ આ એક્સપોની મુલાકાત લીધી હતી. સુજલ પ્રોપર્ટી એક્સપોમાં અમને ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે, કારણ કે અમારું તો એક્સપેક્ટેશન નહોતું કે પહેલા દિવસે 550+ ફેમિલીઝ અહીંયા વિઝિટ કર્યા છે. અમારું તો એક્સપેક્ટેશન પણ નહોતું. કાલે લોકોને ખાવાનો પણ ટાઈમ નથી મળ્યો. ગઈકાલે બધા જ સારા સારા ટોપ પોલિટિશિયન છે, એ બધાએ અમારો ઉત્સાહ વધાર્યો છે. વડોદરાવાસીઓનો ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ પબ્લિકનો અમને સપોર્ટ અહીંયા મળ્યો. વડોદરાના બધા જ બિલ્ડર્સ જે છે એમને 5,000થી લઈને 10 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ રાખ્યું છે. એમાં અમુક બિલ્ડરે 10% ડિસ્કાઉન્ટ રાખ્યું છે, અમુક બિલ્ડરે 20% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. આટલું 20% ડિસ્કાઉન્ટ એટલે ખૂબ સારું ડિસ્કાઉન્ટ કહેવાય. આવો બેનિફિટ રોજે રોજ નથી. પાછી આ ઓફર આજના માટેની છે, આવતાકાલ માટેની પણ નથી. એટલે જે બુદ્ધિશાળી પરચેઝર છે એ આવી તકો ના જવા દે. ઓકે, એટલે મારી સુજલ શાહની વડોદરાવાસીઓને વિનંતી છે કે આપ અહીંયા આવો. એક જ એસી ડોમની અંદર એસીની હવા લો પહેલાં અને એસી ડોમની અંદર બધા જ બિલ્ડરોએ અહીંયા 3 લાખથી લઈ અને 15-20 લાખ પોતાનો સ્ટોલ બનાવવા માટે ખર્ચો કર્યો છે. ઓકે, તો અને અહીંયા ઓફર્સ પણ લઈને બેઠા છે, મોડલ્સ લઈને બેઠા છે, ડિસ્કાઉન્ટ્સ લઈને બેઠા છે. તો બેનિફિટ લો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.